હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે વાસણ કરીને હજી આવી જ છું. બધાએ નાસ્તો કરી લીધો છે. હવે કચરા પોતા કરવા છે ગાઈઝ. આજે અમારા ફાઇનલી ડેલો ફિટ થઈ જશે. કાલે થોડું કામ રહી ગયું હતું. આજે ખાલી જે સપોર્ટ મારવાનો હોય ને એ 2 બાકી છે. બસ આગળ 10 વાગે ફિટ થઈ જશે. પછી પાછો એક દરવાજો બનાવવાનો છે ને, એ બનાવશે. નવેડામાં ફિટ કરવાનો છે એ, અને એક પતરું ફિટ કરવાનું છે અહીંયા સજા પાસે. એટલે 2 કામ કરવાનું છે. હવે જૂનો ડેલો હતો ને એ પડી ગયો છે. અત્યારે હવે નવો ડેલો ફિટ કરે છે, એનું કામગીરી ચાલુ છે. અને મેં ચા પણ મૂકી દીધું છે. મેં કચરા પોતા થઈ ગયા છે, એટલે આજે વહેલો ચા મૂકી દીધો. 9 વાગ્યા છે ને એટલા માટે. પછી આગળ નાવા જાવ, કેમ કે ભાત પણ મૂકવા છે. આજે મગનું શાક, રોટલા ને ભાત કરવાના છે, એટલા માટે. નવો ડેલો બની ગયો છે. આ મિની બાવ નું જોયું, મમ્મી અહીંયા રેડું નાખે. હાલ વે ગાઈસ, મેં ભાત મૂકી દીધા છે અત્યારે. ગાઈસ, હું રેડી થઈ ગઈ છું. આજે મોડા કપડાં ધોવાના છે, કેમ કે હજી વિપુલભાઈ નાવાનું બાકી છે, એટલે હું નીચે જાઉં છું. ગાઈસ, 11 વાગી ગયા છે. રોટલા ચાલુ કરી દઉં. અહીંયા કામ ચાલુ છે. ડેલો ફિટ થતો નથી એટલે કરે છે. ગાઈસ, અમે 2 જણાએ જમી લીધું છે અને દાદાએ પણ જમી લીધું છે. અત્યારે 12:30 વાગવા આવ્યા છે. થોડીક જ વાર છે, 5 મિનિટની. અને મેં થોડાક વાસણ પણ કરી નાખ્યા છે. ડેલો પણ ફિટ થઈ ગયો છે. થોડું કામ ઓછી કરે છે. ગાઈસ, અત્યારે વાગી ગયા છે 3 અને મેં ચા પણ બનાવી નાખ્યો છે. ઓલું કામ ચાલુ છે હજી. ડેલો તો ફિટ થઈ ગયો છે ફિલહાલ. ગાઈસ, વાસણ ચડાવી દો. વિજયજી નાસ્તો કરીને ગયા છે. બહાર પણ કામ ચાલુ છે. બધા ઉતા છે. ઊંઘ નો ખા બસ તું છે કીચું બહુ નિંદી ન કરાય. આના બાવ છે, તેની માં છે કે હા. એલા ડિયાબલા મારો કાનો. ગાઈઝ, હવે હું વાસણ ચડાવીને ઉપર કપડાં ધોવા જાઉં, કેમ કે 4 વાગી ગયા છે ને મારે કપડાં 5 વાગે કમ્પ્લીટ ધોઈને ઉકળી દેવા છે. રસોઈ ચાલુ કરવાનું હોય એટલા માટે. ગાઈસ, હું કપડાં સુકાઈ આવી છું અને મેં બપોરે મગ રાખ્યા હતા, એટલે એ વઘારવા હતા. મને વઘારેલા બહુ ભાવે, વિજય નહીં ભાવે છે, એટલા માટે અમે થોડાક અત્યારે વઘારું છું. મારા મગ વઘારાઈ ગયા છે. હવે ઠંડા થઈ જવા દો, પછી મારે ખાવા છે. ખાવા બેઠી ગયા છે. ગરમા ગરમ મગ વઘારેલા. ગાઈસ, મેં ભાખરી ચાલુ કરી દીધી છે, કેમ કે અત્યારે વાગી ગયા છે 6, એટલા માટે. વિપુલભાઈ પણ ખાવા બેઠી ગયા છે. એને બેઠા જાય, એને વાડીએ જવાનું હોય પાછું. ગાઈસ, વિપુલભાઈ જમીને વયા ગયા છે. 7 વાગી ગયા છે. ફાઇનલી ડેલો અત્યારે ફિટ થઈ ગયો છે. કાલે લાદીવાળા આવશે. મિની બાવ
હવ હા કોણ ખવડાવવા મીનુ ને અરે ગાંઠો ગાંઠો મારો ગાંઠો ગરમ ગરમ થઈ ગયો છોકરો. હાય ગાઈસ, અમારે બધું કામ પતી ગયું છે અને અત્યારે ફ્રી થઈ ગયા છે. વાસણ પણ કરી નાખ્યા છે ગાઈસ અને કચરા પોતા પણ કરી નાખી છે. પીસુને હારે રમતી હતી, જો બોલાવે છે. હાલે પીસુડું. ગાઈસ, અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.